વાલા સંતો ભક્તો, અનંત કોટી બ્રહ્માંડના કારણ મહાપુરુષના કારણ અક્ષર બ્રહ્મ અક્ષરધામ, અને એ અક્ષરધામનું કારણ એક દિવ્ય આકાર છે. એ દિવ્ય આકારની દશે દિશામાં દિવ્ય મૂર્તિનો પ્રકાશ અનંત અપાર સુખદાયક શીતલ શાંત ફેલાઈ રહ્યો છે. એવો એક અદ્ભુત આકાર છે. એને મોટા પુરુષોએ જોયો છે, એનો અનુભવ કર્યો છે. મધ્યના 13માં મહારાજે એની વાત કરી કે અમારા હૃદય આકાશમાં બહુ પ્રકાશ દેખાય છે. જેમ ચોમાસામાં આખા આકાશમાં વાદળા છવાઈ ગયા હોય, એમ અમારા હૃદયમાં એકલો પ્રકાશ વ્યાપી રહ્યો છે. એ પ્રકાશને મધ્યે એક મૂર્તિ અમને દેખાય છે, જેને અષ્ટભુજ કે ચતુર્ભુજ નથી, માત્ર 2 ભુજ છે, 2 ચરણ છે, અતિ સૌમ્ય છે. એ મૂર્તિ છે તો શ્યામ, પણ અતિ તેજે કરીને એ મૂર્તિ શ્યામ નથી જણાતી. એ મૂર્તિ ક્યારેક એ તેજમાં ઊભી જણાય છે, ક્યારેક બેઠી જણાય છે, ક્યારેક હરતી ફરતી જણાય છે. અને એ મૂર્તિની ચારેય કોર મુક્તના મંડળ ભરાઈને રહ્યા છે. એ બધા એક નજરે એ મૂર્તિ સામું જોઈ રહ્યા છે, મહાઆનંદને લૂંટી રહ્યા છે. એવી જે એક અલૌકિક દિવ્ય મૂર્તિ એ સંતો ભક્તો અમે છીએ એમ તમે માનો. એમ ન માની શકો તો એ મૂર્તિને આ મહારાજ દેખે છે એટલું માનશો તો પણ તમને મારા વિશે હેત રહેશે, એથી તમારું પરમ કલ્યાણ થશે. આવી ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાની ઓળખાણ પોતાના શ્રીમુખથી આપી છે. એ પણ આપણી ગુજરાતી ભાષામાં આપણે ભાગ્યશાળી છીએ. એ દિવ્ય અલૌકિક અદ્ભુત અક્ષરધામ, એની વચ્ચોવચ્ચ મધ્યમાં આ મૂર્તિ છે. અક્ષરધામનું જે મધ્ય છે એ આ મૂર્તિ છે. અને વાલા ભક્તો, વાલા મહારાજ એમ કહેતા હતા કે એ મૂર્તિને અમે અખંડ દેખીએ છીએ. અત્યારે દેખીએ છીએ, સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે દેખતા હતા, અમે વનમાં ફરતા ત્યારે દેખતા, માતાના ઉદરમાં હતા ત્યારે દેખતા, અને માતાના ઉદરમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા. અને અમે ત્યાં જ બેઠા છીએ, અને એ મૂર્તિ અમે છીએ. તમે પણ ત્યાં જ બેઠા છો, પણ તમને જેમ છે એમ આ વાતનો ખ્યાલ નથી, અનુભવ નથી. એટલે તમને પંચ વિષયની માયા પીડે છે. જે દિવસે તમને આ વાત જેમ છે એમ સમજ્યામાં આવશે, ત્યારે અમારી જેમ જ તમે નિર્વાસનિક થઈ જશો. કોઈ અમારા સિવાય તમને સંકલ્પ જ નહીં રહે. માટે અમારા સ્વરૂપને જેમ છે એમ ઓળખ્યાનો, એવા જેણે ઓળખ્યા હોય તેવા સંત સાથે હેતપ્રીત રાખી સેવા સમાગમ કરીને બરાબર પાકો નિશ્ચય મહિમા અમારો કરો. એટલે તમને એ અમારી દિવ્ય મૂર્તિના પ્રતાપે અમારા સિવાય ક્યાંય વાસના નહીં રહે. એવી અલૌકિક દિવ્ય મૂર્તિ મારામાં બિરાજમાન છે. એ મૂર્તિ અલૌકિક છે, સર્વનું કારણ છે, મહાસુખદાયક છે. એ મૂર્તિ જ મારો આત્મા છે, મારું સુખ છે, મારું સર્વસ્વ છે. એનું જ મારે કામ છે, એમાં જ જોડાઈને રહેવું છે, એની સેવા કરવી છે, એના જ થવું છે, એને જ હોંપાવું છે, એ મય જીવવું છે. એ દિવ્ય અલૌકિક આકાર સિવાય બીજી કોઈ ઈચ્છા મારે મારા આત્મામાં રહેવા દેવી નથી. આમાંય મારા આત્મામાં એ મૂર્તિ સિવાય કાંઈ નથી, એ મૂર્તિ સિવાય કોઈ ઈચ્છાય નથી. પણ અમથી માયામાં અહંતા મમતા કરીને મેં એ બલા મારામાં ખોશી છે. હવે સત્સંગના પ્રતાપે, ગુરુના પ્રતાપે એ માયાને મારે હટાવવી છે. અને અખંડ એ મૂર્તિમાં મારી તમામ વૃત્તિઓ પ્રેમથી જોડીને મહાઆનંદમાં રહેવું છે. આ મારો ઠરાવ છે, નિશ્ચય છે, મેં પાકું કર્યું છે. માટે હે મારા વાલા, તમારી માયા હટાવો, તમારો જેમ છે મહિમાને નીચે આપો, અને તમારા સુખને ચખાડીને અમને માયાનો સાચો અભાવ કરાવો.
અમે તમારા છીએ, કૃપા કરો.